જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાને? મજામાં જશો? સ્વાગત છે તમારું નવા બ્લોકમાં. બ્લોકની શરૂઆત કરી દીધી છે. સવારમાં જો નાસ્તો બનાવી રોટલી બનાવી લીધી છે અને અંશને સ્કૂલે જવા માટે ઉઠાડી પણ દીધો છે. નાસ્તો કરાવી સ્કૂલે મૂકી આવી. બેસી ગયો છે. ગુડ મોર્નિંગ અંશ. નાસ્તો કરી લે એટલે સ્કૂલે મૂકી આવે. અંશ હેલો દોસ્તો, કેમ છો બધા? ફાઇનલી બધા મજામાં રહીશો અને જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ સૌને. ચાલો આપણે નાસ્તો કરીને થઈ ગયા છે કમ્પ્લીટ. હવે જવાનું કબૂતર ચણાવી નાસ્તો થઈ ગયો. મોડું થોડું પછી યાદ પહેલાં જાય યાદનો વિડીયો બતાવશું આપણે શું કામ કરી. ચાલો આપણે આવી જાય મેળી ઉપર. હવે કબૂતરની સેટઅપે કબૂતર ચણાવી લઈએ. કબૂતર જો આપણા કબૂતર મજ કરે છે ટાઈમિંગના માટે. આવો હોય બધા આવી ગયા, કબૂતર આવી ગયા બધા બારે. ચણ નાખી દે એટલે ચણો આવે. તો આપણા કબૂતર જ કંઈક આમ મોજ કરે છે. ચણવા નીકળ્યા પછી જો આ રીતના ચણે છે, મોજ કરે છે. આજે બહુ મોજમાં લાગે છે આજે. ચાલો કબૂતરે ચણી લીધું એટલે હવે પૂરી દઈએ કબૂતરને. અને આપણે જવું હોય યાડે. કબૂતરને પૂરી દઈએ આજે. આમાં આ સારનપુરી કબૂતરા હે ભાઈ, સારનપુરી. સુરેશ વહી ગયા છે કામે, અંશ વહી ગયો છે સ્કૂલે. આપણે કરવાનો છે નાસ્તો કરી લઈએ પછી ઘરમાં કામ કરીશું. અમે આવી ગયા હવે યાડે તલીમાં પાછા. કાલની કોઈને જ તલી હે આપણે. રાહુલભાઈ ખોલે મોઢા, કોયલા મોઢા. અમે આવી તમે મોઢા ખોલીને ઢગલો રાખવાનો હોય. સાગર રાહુલની વાહે આ તલી નકરી નબળી એટલે કરવો જોઈએ પાલો અમારે. ને આ રીતનો પાલો કરવો પડે અમારે. બધા બાજકા ઠલાવવા પડે. રાહુલભાઈ ને સાગરભાઈ કરે પાલો. આ રીતની બધી ઠલાવવી પડે અમારે બધા બાજકા. હાલો ભાઈ, હવે મગ જોખમ થઈ મગ જોખી. આ હે મોટી ભગેડી ગોપાલભાઈ મંજીભાઈના 26નો વકલ હે ભાઈ. આ ત્રિશુલને અમે જોખી જીરું. હવે જીરું જોખો આવ્યા હે. જીરું કાંટો હાલે છે અહીંયા આપણે અમારો જીરાનો. હવે આવ્યા અમે તલી જોખવા. જીરું જોખાઈ ગયું હોય. તલીનો પાલો આ રીતનો હોય. સાગરભાઈ જોખે. હા ચાલુ કરો. સાગર ને કાર્તિકભાઈ બે જોખે. તલીનો પાલો આ રીતનો છે. ફાઇનલી તલી જોખાઈ ગઈ. હવે જાય ચણા જોખવા. જો તલી બધી ભેગી કરવી પડે. આ બાજકા હરિઓમને ગઈ છે તલી.
અમારા શેઠે લીધા ધાણા. આજે ધાણાની કરવા એવા સિલાઈ. સાગરભાઈ કરે સિલાઈ. શિવમ લખેલ શિવમ ટ્રેડિંગ છે દુકાન. એટલે ધાણા એટલે સિલાઈ કરવાની અમારે. કાર્તિકભાઈ હૈલા આવે, રાહુલભાઈ કાર્તિકભાઈ બાકી ધાણાની સિલાઈ કરીને થપ્પી મારવાની છે. થપ્પી મારીને પછી ઘરે જશું. અમારે જે આ રીતે સિલાઈ કરવી પડે ધાણાની, પછી મારી થપ્પી 5 જણા એ આ રીતે સિલાઈ કરવી પડે. જેમ મારી થપ્પી થપ્પી મારવી પડે અમારે ધાણાની. થપ્પી મારી લેવા પડે. અમારે આ રીતની મારી પડે થપ્પી. પછી છેલ્લે બતાવશું તમને થપ્પી અમે કેમ મારી છે. હલો, ફાઇનલી લાગી ગઈ થપ્પી મારી દીધી અમે. રામ એન્ટર 39નો વકલ નાખ્યો હોય ભાઈ. જો થપ્પી મારી અમે. આ રીતની અમારે થપ્પી મારવી પડે. ધાણાની ગાડી ક્યારેક થાય ત્યારે બતાવશું અમે. ધાણાની ગાડી અમે ભરતા છીએ. કામ ઘરનું બધું થઈ ગયું ને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને હવે બનાવવાની છે રસોઈ. વાગ્યા છે ને 12 વાગી ગયો હશે. રસોઈ બનાવી લઈએ. હંસને સુરેશ બનાવીએ. હંસ તો સ્કૂલેથી આવીને ઘરે વહી ગયો છે અને સુરેશ સામેથી નથી આવે એના ફટાફટ રસોઈ બનાવી લઈએ. રસોઈ બનાવવા માંડ્યા છીએ. અને કોઈ રોટલો બની ગયો, એક રોટલી બની ગઈ ને કોઈ ટમેટાનું શાક બનાવવાનું છે. આપણે તેલ ચાલો અમે જમવા બેસી ગયા છીએ. તમારે કોઈને જમવું હોય તો આવી જાજો. અહીંયા સુરેશ જમવા બેસી ગયા છે. અહીંયા અંશ બેસી ગયો છે. ટમેટાનું શાક ને બાજરાના રોટલા અને છાશ છે. અમે જમી લીધું. હંસ અહીંયા રમે છે. એને કારો બે રમે છે. અને સુરેશ અહીંયા આરામ કરે છે. અને હવે અમે થોડીક વાર આરામ કરશું. હાલો, આપણે રહી ગયા છીએ 9 કમ્પ્લીટ. આરામ કરીને 9 કમ્પ્લીટ થઈ ગયો છો. હવે જાય વાગ્યા 6:30. જણા જાય કબૂતર. હવે બાવીસા કંઈક બનાવે છે. ચૂંદડી કંઈક લેવી. જેનું ભરત કરે છે. અંશ કરે બાજુમાં લેસન વાંચે. હા, બાવીસા કંઈક આવું કરે છે. હું જાઉં કબૂતર ચણાવવા. કબૂતર ચણાઈ આવી. કંઈક વાદળા આવા આજે. હાલો, અમે આવ્યા કબૂતર જણાવવા. અંશ ખોલે તાળું. કોલમાંથી કબૂતર જણાવી લઈએ. લઈ લો આપણે કબૂતર ઉડે. કબૂતર ચણે આ રીતનું લોકેશન આવે. આજે આવ્યો આજ તો આ ભેગો કબૂતર જણાવવા હોય. અમારે કબૂતર ઉડાડશે. જણાવી લઈએ અમે. અંશુ ચણાવે કબૂતર. જ દાણા અંશુ નાખે. આજ તો લેસન કરતો આવ્યો ભેગો અંશ. જોવો દાણા ચણે છે કબૂતર. મારું ગામ આવું હોય. દાણા જો હાલો, કબૂતર ચણી લીધું છે. હવે કબૂતર પૂરી દઈએ આપણે. ટાઈમ થઈ ગયો હોય હવે કબૂતર પૂરવાનો. બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. જમવામાં બનાવવાનું છે આજે ગુવાર બટેકાનું શાક બનાવવું છે અને રોટલા બનાવવાના છે. બનાવવાની તૈયારી કરી લીધી છે. વાગી ગયા છે 8 એટલે જમવાનું બનાવી. શાક બની ગયું, રોટલો બની ગયો અને હવે અંશને લેસન કરાવવાનું છે. અંશને લેસન કરાવી દઈએ. જો અંશ લેસન કરવા બેઠો છે. અંશ લેસન કરો ને?
અંશે લેસન કરાવી દે, પછી સુરત બહારથી આવે એટલે જમી લેશું. જમવા બેસી ગયા છે. આવી તો સુરત જમે છે, અંશ બેઠો છે અને લાઈટ છે નહીં આજે, બધી રાખીને જમે છીએ. લાઈટ વહી ગઈ છે.